જય માતાજી મિત્રો। તો આજે આપણી દ્વારકાની જગત ચેનલ બધા આપણા ટીમના અને બધા ઘરથી ધારણો જ હેરતા જ હોય તો તમે બ્લોગ કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો। આપણે ધારણો જે બ્લોગ બતાવીશું અને તો બધા આપણા ચેનલવાળા અને કારણ આપણે વિડીયો ઉતારે તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો। તો અમારા બ્લોગ જોવાનું ચાલુ રાખશો, આગળ મળીએ। માતાજી તો આપણે મિત્રો આપણે લગભગ પણ 1-2 કિલોમીટર કાપ્યું છે। હાલે રેડિયા સવારના 7 વાગે નીકળી ગયા એટલે આટલું કાપ્યું હતું। તો મિત્રો લગભગ પણ અમે બપોરના 12 કે 1 વાગે પહોંચી હતા। તમે બ્લોગ કન્ટિન્યુ કરો મિત્રો। મજા આવતા હેડવાની તો ચાલશે યાડી ગયા મિત્રો। હવાના 7 વાગ્યા છે, લગભગ કોણ આપણે 7 વાગે ઘેરથી લગભગ નીકળી ગયા। કાલ વિડીયો જતો રહ્યા તો મિત્રો આપણે દ્વારકાની જગત ચેનલમાં વિડીયો તો નહીં આવે કોમેડી, પણ આજો બ્લોગ આવશે તો તમે જોવાનું ચાલુ રાખજો અને ફૂલ સપોર્ટ કરજો આપણો। અને મિત્રો તમે ઘર કે સબસ્ક્રાઈબ આપણે પૂરો કરાવો જલ્દી। तो विशाल तो अगर जाए तो कैमरा मैन हितेंद्र है। हितेंद्र बोल तो ठाक लागे यार એટલું બધું આમ તો આડું કહું પણ આમ આવડા ઠાક તો પણ મને લાગે આડું પણ આવડા આવેડો યાડે એટલે બોકા આવેડો બોકા તો ગોધો ના આવે ઠાક ઓછો લાગે ચા પણ હાલથી ચા આવડી પછી ઠાક લાગશે એટલે પછી 82 કેટલા વાગી બેહું તો પડે ને અંદાજે કિલો 35 જેવું થાય। 35 આસપાસ છે અમદાવાદથી નહીં તો અકારથી 35 જેવું થતું હશે। તો મિત્રો હું ને આપણે કણભાઈ ચેડે રહી ગયા કારણ કે પેલા બધા તો આગળ નીકળી જાય। અમે રીલ બનાવતા હતા કણભાઈ બે એટલા માટે અમે ચેડે રહી ગયા અને પેલા તો આગળ દેખાતા નહીં એટલે પહોંચી જાય લગભગ કોને 7:30 વાગે લગભગ 7:30 ઉપર છું બરાબર। કારણ ભાઈ જોઈ લઈએ આપણે કેટલા વાગે તો 7:42 છે। તો મિત્રો 7:42 છે અને આપણે લગભગ કોને 3 થી 4 કિલોમીટર કાપી નાખ્યું। એટલું કાપ્યું છે ને 3 થી 4 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે અને હવે ભેગા થઈ જાય તો હવે અમે થોડા વધારે હેડા ને ભેગા થઈ જાય બ્લોગ કન્ટિન્યુ રાખજો। તો આપણે તમે એવો સપોર્ટ કરો 1000 સબસ્ક્રાઈબ જલ્દી પૂરા થઈ જાય ચેનલ મોનિટર થઈ જાય। તો જય માતાજી મિત્રો આપણે ખુદનીપુર પેટ્રોલ પંપ છે એટલે આવી ગયા લગભગ કોને ખાસું કાપી નાખ્યું અને લાલભા આવી ગયા આપણે। લાલભા છે મજા હાડવાની મજા આવે બહુ મજા હાલતા પણ પછી શું થાય ખબર નહીં। તો મિત્રો આપણે ખુદનીપુર તો આપણા અડધા માણસો આગળ તો હોય અને અમે કણભાઈ કોઈ કે શું કણભાઈ એમ કે હળવા હેડો ઠાક લાગશે। અમે 3 જણા ચીડે બીજા આગળ જાય તો 100 જણા કોણ લગભગ એટલા આગળ જાય અને હું લાલભા ને કણભાઈ 3 જણા ચીડે હતા। તો તમે જો આપણે પેટ્રોલ પંપે આવી ગયા તો હવે થોડું હેડ છે વળી પાછું થોડા બે છે વળી હેડ છે એમ કરીને હવે તમે તાર બ્લોગમાં કન્ટિન્યુ રાખજો। કણભાઈ શું કહે હેડવાની મજા આવે કે નહીં? હા કણભાઈ આમ કે હેડવાની મજા આવે પણ પછી હવે ખબર નહીં શું થાય તો પેલો પેટ્રોલ પંપ દેખાતો હોય છે તમને તો આપણે પચી ગયા નાડતા માણસો આગળ ભાઈ તો મળો। તો જય માતાજી મિત્રો। તો તમે જો આપણે પેટ્રોલ પંપે આવીને ઘણીવાર ભા અને આપણા જે આગલા માણસો હતા જે એ બધા તો હેડે આવી શું કહેવું કોણ ભાઈ આપણે પછી મોડું થાય હા તો ખોટું પાણી લેવા ઉભા અમે પાણી બોટલ નહીં લેવા ભર્યા તો તમે આપણે લાલભા જાય પાણી લેવા તો આપણે હવે આ છે જીદ્દો રોડ જાય એ શિવોરીથી જાય આ જાય આપણે પાટણ જાય તો આપણે હવે વળી જવાનું છે એ મેળવી આવે હા ઓવે
તો જય માતાજી મિત્રો, આપણા લગભગ કોને 107 કિલોમીટર કાપી નાખ્યું. બધા કાપી નાખ્યું બરાબર. અંદાજે 10 એટલું કાપ્યું. ના એટલું તો નહીં, લગભગ અમે જોયું હતું પાટણ કેટલું કહું 9 કેટલું કિલોમીટર આગળ હતું. આ તો મિત્રો આપણે હવે ઘણીવાર બધા આપણી આખી ટીમ દ્વારકાની ચેનલ પેલા કરે હવે આ જગ્યા પર થોડું ડાન્સ કરશે. તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો, તમને બ્લોગમાં પણ બતાવો. તો શું કહો યુવરાજસિંહ ફુલાજી, આપણે હેડવાન મજા આવે? હા તમને રોહિત સારું હેડવાન મજા આવે. હા તો એમ કે મજા આવે ભાઈ ખબર નહીં. અમે ત્રણ જણા આગળ જ હતા. અમે હારે 3 જણા આગળ હતા. હું વચ્ચે હતો કેન્દ્ર અને આગળ આપણે બીજો. તો તમે જુઓ 2 ફાદર 12 કિલોમીટર છે. તો જે આપણે વધારે જવાનું જ છે ખાસું. તો આ ઘડિયાળ બધા એટલે ઊભા રહે. તો આપણે પાછળ મિત્રો અડધા અને અડધા આગળ. તો મળે જીતતાભાઈ, કારણ કે પગ આપણો ઊંચું નીચું થાય. વગાડો આ કેવો વગાડો. કારણ કે પગ આપણો ઊંચું નીચું થાય. જે પાછળ નાચે છે એમને વિનંતી છે બધા નાચો, પણ પોતાની જગ્યા પર કઈ આડાવડી કરતા નહીં. જય માતાજી મિત્રો, આપણે પખાડથી નવા આવી ગયા આપણે. તો તેનો લગભગ કોને હજી 20 કિલોમીટર એટલું બાકી કો. તો કાનભાઈ શું કહેવું? શું કહેવાય? થાક તો લાગે, થાક લાગે જ લાગે, પણ જવાનું તો છે જ એમ. હા તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. બીજા મિત્રો આપણે આગળથી બધા એવું લાગતું છે બીઠું બોલવા, પણ આગળ કે પાછળ તમને કોઈ દેખાય તો અમે હકીકતમાં પૂછવા કે કેમ રહ્યું. તો આ બધાને આપણે ભેગા થાય એટલે પૂછક જેવી જ ના હશે બધાને. તો જય માતાજી મિત્રો, તો તમે જુઓ આપણે પેલી કરણભાઈ જાય, પછી આ કોરા આપણે ગોકળ, પેલી કોરા લાલભાઈ. થાક લાગ્યો જબ્બર મિત્રો, કારણ કે 7-8 કિલોમીટર જેવું હેડ્યા, હજી તો 20 બાકી છે. તો મિત્રો થાક તો થોડો લાગે પછી. અને પેલા તો લગભગ હેડ્યા છે બેઠા ખબર નહીં 10 કિલોમીટર જેવું હેડ્યા. હા એટલા હેડ્યા છે અમે. અને લગભગ પેલા મારે લાલભા આપણા ફુલાજી ને કાળુભા ને એ બધા તો હેડ્યા. અમે બેઠા, અમે હવે થોડી વાર બેસીને અમે હતા. તો વ્લોગ જોજો, આપણે દર્શન કરાવજો. જય માતાજી. તો મિત્રો આપણે હજી તો ખાસું બાકી છે. અને આ હેડ્યા અને લાલભા આપણે ધજા લઈને આગળ થાય. અને તો મિત્રો તમે જો તમને બતાવી તો 13 કિલોમીટર હતું. 2 પાદર તો 12 હતું, 2 પાદર 11 કિલોમીટર હે. તો હજી તો હાલ તો આવે એવું નહીં. તો મિત્રો પેલા હવે કેટલા પાછા એ ખબર નહીં મને. તો હવે એ ભેગા થાય તો આખા ડાયરેક્ટ આપણે બ્લોગ સ્ટાર્ટ કરો. તો જય માતાજી મિત્રો, આપણે ખલીપુર ચોકડી વટાઈ ના છીએ. ખલીપુર ચોકડીથી આગળ આવી ગયા. આપણે બધા આપણા માણસો થયું 2-3 જણા આગળ જઈને. તો મિત્રો કાનભાઈ એમ કે થાય ત્યાં નહીં ત્યાં તને થાક લાગ્યો. થાક તો લાગ્યો સર, થાક લાગ્યો જેવો એમ કે લાલભા તમને થાક લાગ્યો? આમ તાકું ખરા તો આગળ આપણે જીવ્યું. તો જય માતાજી મિત્રો, આપણે રસ્તામાં બ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં, કારણ કે મિત્રો બધા આપણા માણસો બધા થાકી ગયા હાલ તો. એટલે તમે રિએક્શન દો મિત્રો, તમે રિએક્શન દોજો. આ દેવરાજ આપણે 3 જણા બીજા આગળ નહીં. તો મિત્રો આપણે હવે જીતતા હવે હું થાકી રહ્યો એટલે બ્લોગ કન્ટિન્યુ કરતો નહીં, કારણ કે જીતતા આપણે ધાર્મિક થઈને તમને બ્લોગમાં બતાવો. બરાબર? જય માતાજી મિત્રો,
આપણે લગભગ હવે 2 થી 3 કિલો 2 કે 8 કિલોમીટર બાકી છે ધાણુક પહોંચવાનું. પહેલાં 7 વાગે નીકળ્યા હતા તો બપોરના 12 વાગે આવીને આપણે લગભગ કરણ ને દેવરાજ બે આગળ હોય તો આપણે બ્લોગ તમે ચાલુ રાખજો. દર્શન કરાવો તમે તો આગળ મળો.